હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. સાંભાર બનાવવામાં બધાને ઝંઝટ લાગતું હોય છે કે પહેલાં દાળ બાફવી, પછી શાક વઘારવું, પછી ફરીવાર દાળ નાખીને વઘાર કરવો. તો આજે હું તમારી સાથે ફક્ત 15 મિનિટમાં અને કુકરની 3 વિસલમાં સાંભાર થઈ જાય એવી સરસ મજાની સરળ સાંભારની રેસીપી શેર કરીશ, જે રેગ્યુલર દાળ બાફીને સાંભાર બનાવતા હોય એના કરતાં વધારે ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. તો ગૃહિણીઓને આ ગરમીમાં કામ ઓછું પડે અને ખાસ કરી અને વર્કિંગ વુમન હોય એના માટે તો આ ખૂબ જ ઉપયોગી છે. તો આજની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં તુવેરની દાળને વ્યવસ્થિત 2 થી 3 વખત પાણીથી ધોઈ અને 9 શેકા પાણીમાં બપોરે જ પલાળી લીધી હતી. એટલે રાત્રે ઇડલી સાંભાર બનાવ્યા હતા અને તમે જુઓ દાળ એકદમ સરસ પલળી ગઈ છે. અને દાળનું માપ એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી એવી રીતના લેવાનું. એટલે મેં 5 જણાને થાય એટલો અહીં સાંભાર બનાવ્યો છે. તો દાળને આપણે સાઈડમાં રાખી દઈએ અને શાકભાજી જોઈ લઈએ. અહીં મેં 2 સરગવાની શીંગ, 1 વાટકી જેટલા દૂધીના ટુકડા, 1 વાટકી બટેટાના ટુકડા અને 1 વાટકી જેટલા ગાજરના ટુકડા કરીને લઈ લીધા છે. તેની સાથે 2 ઝીણા સુધારેલા ટમેટાં, 2 ઝીણા સુધારેલા મરચાં અને 2 સુધારેલી ડુંગળી લઈ લીધી છે. તો આટલી તૈયારી હોય તો 15 મિનિટમાં સાંભાર બની જાય છે. હવે આપણે એક જાડા તળિયાવાળું કુકર લઈ લઈએ. કુકરમાં 2 પાવરા જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ. સાથે 5 ચમચી મેથીના દાણા નાખી દઈશું અને 5 ચમચી હિંગ નાખી અને સુધારેલી ડુંગળી નાખી દઈએ. અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને સાધારણ ટ્રાન્સલુસન્ટ થઈ જાય. તો ડુંગળી સહેજ સંતરાઈ જાય પછી આની અંદર સુધારેલા ટમેટાં અને મરચાં હતા તે એડ કરી દઈએ. અને આ ટમેટાં અને મરચાંને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી ટમેટાનો કાચો ફ્લેવર ન આવે. અને ત્યાર પછી આપણે જે શાકભાજી લીધા હતા તે બધા આની અંદર એડ કરી દઈએ. શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ આની અંદર નાખી શકો છો. અને હવે આની અંદર મસાલા કરી લઈએ. 5 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી દઈશું, કેમ કે મીઠું આપણે દાળ અને શાક બધાના ભાગનું અત્યારે સાથે જ નાખીએ છીએ. સાથે 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી સાંભાર મસાલો નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શાકભાજીના મસાલા સાથે થોડી વાર માટે સંતળાવા દઈશું, જેના કારણે એકદમ સરસ ફ્લેવર આવશે. અને હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી તેની અંદરનું બધું પાણી કાઢી અને દાળને આની અંદર નાખી દઈએ. આપણે જનરલી દાળને અલગથી બાફીને પછી વઘારતા હોઈએ છીએ, તો એમાં ટાઈમ ઘણો જાય છે અને પ્લસમાં દાળ મોરી લાગે છે. જ્યારે આ બધા શાકભાજી અને મસાલા સાથે દાળ સંતળાઈને પછી બફાશે, એના કારણે દાળનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. જેથી આવી રીતના તમે સાંભાર બનાવશો ને તો રેગ્યુલર બનાવતા સાંભાર કરતાં આમાં સ્વાદ વધારે આવે છે. તો દાળને પણ મેં અહીં સહેજ સાંતળી લીધી છે અને હવે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તો ખાલી દાળ બફાવવામાં જેટલો સમય જાય ને એટલા સમયમાં આપણો સાંભાર તૈયાર થઈ જાય છે. ફરીવાર હું આની અંદર 1 ગ્લાસ પાણી નાખું છું અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ થવા દઈશું, કેમ કે આપણી દાળ સરસ પલળેલી છે એટલે 3 વિસલમાં બફાઈ જશે. તો જો 3 વિસલ થઈ ગઈ છે અને મેં વરાળ નીકળવા દીધી હતી. આપણે ઢાંકણું ખોલી લઈએ. એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આને ઝેડતા પહેલાં આપણે જે સરગવાની શીંગો હતી એને કાઢી લઈશું, એટલે એના રેસા આમાં ન આવે. પછી આપણે એડ કરવાની છે એટલે આને નાખી નહીં દઈએ. અને હવે હાથની જળણી હોય તેની મદદથી આપણે આને મિક્સ કરી લઈશું. આપણે એકદમ ફાઇન, એકદમ ઝીણી દાળ નથી કરવી, એટલે બ્લેન્ડર નથી ફેરવતા. આપણે આવી રીતના કરશું એટલે એનું ટેક્સચર થોડુંક ઘાટું રહે. અને આમાં એક ફાયદો એ છે કે શાકભાજી બધા મેશ થઈ જાય છે, જેના કારણે છોકરાઓ દૂધી કે ગાજર કે કંઈ કાઢી નહીં શકે, એ બાને શાકભાજી પણ ખાઈ લેશે. તો આવી રીતના મેં આને ઝેરી લીધી છે. અને હવે ફરીવાર આની અંદર આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું, પણ નવશેકું પાણી નાખવાનું, ઠંડુ પાણી નહીં નાખવાનું. અને આને બરાબર મિક્સ કરી લઈએ. અને જો કન્સિસ્ટન્સી હું તમને બતાવું, આવી રીતના દાળનું ટેક્સચર અધકચરું હોવું જોઈએ તો ખાવાની મજા આવે છે. હવે આપણે જે સરગવાની શીંગો કાઢી હતી તે બધી પાછી આની અંદર એડ કરી દઈએ. અને સાંભાર ઉકળશે એટલે ઘાટો થશે, એટલે ફરીવાર હું આની અંદર 1 ગ્લાસ પાણી એડ કરું છું. તમારે કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. સાથે અહીં મેં ખટાશ માટે 1/2 થી પોણી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે અને એની ખટાશને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ નાખી દઈશું. જનરલી સાંભારમાં આંબલીનું પાણી નાખતા હોય છે, પણ ઘરમાં વડીલો પણ ખાવાના છે અને એમને આંબલીની ખટાશ નડે છે, એટલે અહીં મેં આમચૂર પાવડર નાખ્યો છે. તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો એની બદલે તમે લીંબુનો રસ અથવા તો આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો. તો હવે ગોળ ઓગળે ત્યાં સુધી આને થવા દઈશું. તો
તો જો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે તો હવે ઉપરથી એક વઘાર રેડીશું. અહીં મેં 2 ચમચી તેલ ગરમ કરીને લઈ લીધું છે. તેની અંદર 8થી 10 લીમડાના પાન, 3 સૂકા લાલ મરચાં, 1 ચમચી સાંભાર મસાલો અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું, જેના કારણે કલર સરસ આવશે. અને આ વઘારને બરાબર મિક્સ કરી અને આની ઉપર રેડી દઈએ. તો બને પણ જલ્દી છે અને વાસણ પણ ઓછા થાય છે, જેના કારણે ગૃહિણીઓનું કામ સરળ થઈ જાય છે. તો આ વઘારને આપણે બરાબર આની સાથે મિક્સ કરી લઈએ. અને હવે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરીને આપણો સાંભાર તૈયાર છે. તો જોયું તમે કેટલો સરળ અને કેટલો ઝડપથી બની જાય છે. અને હું તમને આની કન્સિસ્ટન્સી બતાવી દઉં, જો એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે ગરમા ગરમ સાંભારને સર્વ કરી દઈએ. તો તમે આ ઉનાળામાં ઝટપટ રસોઈ બનાવી હોય તો આ રીતના સાંભારની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાસ કરીને વર્કિંગ વુમન હોય, ઓફિસેથી સાંજે આવ્યા હોય અને ડિનર બનાવવું હોય તો એના માટે તો આ રેસીપી ખૂબ જ ઉપયોગી થશે. તો આજની આ ફટાફટ બની જતી સાંભારની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. જલ્દી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.